गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर 10 कोष चक्र અને કોષ વિભાજન બરાબર જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો કોષ ચક્ર વિશે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે કોષ ચક્રની અંદર આપણે જોયું કે બે તબક્કાઓ ખાસ જોવા મળે છે, એક એમ તબક્કો અને એક આંતરાવસ્થા. બરાબર, એમ તબક્કો માઇટોસિસ મિયોસિસ એ પછી ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે મિત્રો ઇન્ટરફેઝ, મતલબ કે આંતરાવસ્થાને આપણે ચર્ચા કરવાની છે. બરાબર, હવે લાસ્ટ આપણે જોયું હતું કે આંતરાવસ્થા પેટા ત્રણ તબક્કાઓમાં શું છે વહેંચાયેલી છે. G1 તબક્કો, S તબક્કો એટલે કે સિન્થેસિસ ફેઝ અને G2 તબક્કો એટલે કે ગેપ 2 ફેઝ. બરાબર, તો આ ત્રણ તબક્કાઓને આપણે સમજવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે મિત્રો કે આપણો કોષ વિભાજન વાળો પોર્શન છે, જ્યારે આ આપણો આખો પોર્શન એટલે શું આપણી આંતરાવસ્થા છે. બરાબર ને? તો આજે આપણે આ જ આંતરાવસ્થાના G1, S અને G2 તબક્કાઓને સંપૂર્ણપણે વ્યવસ્થિત ક્લિયર કટ કરવા છે. ખ્યાલ આવી ગયો દરેકને? ક્લિયર છે? ઓકે. હા, એક વસ્તુ કહી દઉં કે આંતરાવસ્થા તો બે ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિ. યાદ રાખજો મિત્રો ખાસ, આ આપણો શું છે માતૃકોષ છે. રેડી? એ માતૃકોષનું વિભાજન થઈને શું બે બાળકોષનું શું થયું નિર્માણ થયું. બરાબર, તો બે ક્રમિક એમ તબક્કાઓ એટલે કે એક એમ તબક્કો ફરી પાછો બીજો એમ તબક્કો, તો બે ક્રમિક એમ તબક્કાઓની વચ્ચેનો જે તબક્કો છે મિત્રો અથવા તો જે વચ્ચેની જે અવસ્થા છે બરાબર એને મિત્રો શું કહે છે આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ આંતરાવસ્થાને આપણે પાછી કેટલા ત્રણ પેટા તબક્કાઓમાં વહેંચી દીધી છે, G1, S અને G2. બરાબર, G1, S અને G2 એવા ત્રણ તબક્કાઓમાં આપણે શું કરેલી છે એને વર્ગીકૃત કરેલી છે. ચલો ક્લિયર? ઓકે. પહેલી વાત કરીએ મિત્રો G1 તબક્કો. હવે અહીંયા એક વસ્તુ તમે સમજો મિત્રો, આપણે આ પ્રોસેસ શું સમજી રહ્યા છે, આ ઘટનાક્રમ કેવી રીતે આગળ ચાલવાનો છે. બરાબર, હવે તમને હું સમજાવું કે આ માતૃકોષ છે, એની અંદર સમજી લો કે બે રંગસૂત્રો છે. કેટલા રંગસૂત્રો છે? બે છે. મિત્રો હું અહીંયા બે જ બતાવી રહ્યો છું કે જેથી તમને મને સમજાવવામાં સરળતા રહે. બે રંગસૂત્રો છે. અચ્છા, હવે એનું બે રંગસૂત્ર ધરાવતો માતૃકોષ છે, એનું વિભાજન થાય છે મિત્રો. શું થાય છે? વિભાજન. તો એકમાંથી કેટલા મોટા બતાવું છું તમને દેખાય સરળતાથી એટલા માટે, બે બાળકોષોનું નિર્માણ થયું. પરંતુ તમે જુઓ રંગસૂત્રો બંનેમાં બે બે જ છે, પણ જનીન દ્રવ્ય અડધું થઈ ગયું. કેવી રીતે? આ કેવી રીતે મેં દર્શાવ્યું તમે જુઓ કે ભાઈ આ એક રંગસૂત્ર છે. બરાબર, આ એક રંગસૂત્ર છે. હવે એનું વિભાજન થયું એટલે એક સૂત્રિકા એક બાળકોષમાં, બીજી સૂત્રિકા બીજા બાળકોષમાં. એ જ રીતે બે રંગસૂત્રો હતા. તો તમે જો બંને બાળકોષોમાં રંગસૂત્રો સરખા જ છે. બરાબર, પણ ડીએનએ ની માત્રા શું થઈ ગઈ? અડધી થઈ ગઈ. જુઓ, ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધી પ્રોસેસ પૂરી કરવા માટે કોષને ક્યાં જવું પડે? આંતરાવસ્થામાં જવું પડે. એટલે એને જનીન દ્રવ્ય બેવડાવવું પડે, ડબલ કરવું પડે. બરાબર, એને જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરવું પડે, જરૂરી અંગિકાઓનું નિર્માણ કરવું પડે. એટલે એ બધો વૃદ્ધિ તબક્કો. એટલે વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન, જનીન દ્રવ્ય બેવડાવ, એ બધી પ્રોસેસ એટલે ક્યાં થાય મિત્રો? આંતરાવસ્થામાં થાય. ખબર પડી? ખ્યાલ આવી ગયો? રંગસૂત્રો બે જ હતા અને બંને બાળકોષમાં બે જ રંગસૂત્રો જળવાઈ રહે છે. રંગસૂત્રો ઘટતા નથી, સમજજો મિત્રો. બરાબર, રંગસૂત્રો ધારો કે આપણી અંદર 23 જોડ રંગસૂત્રો છે, મતલબ કે 46, તો બંનેમાં 23 જોડ જ આવશે. 46 23 જોડ 46 રંગસૂત્રો જ આવશે. પરંતુ
જે બે સૂત્રિકાઓ હતી એની જગ્યાએ એક એક થઈ ગઈ છે, એટલે જનીન દ્રવ્ય તો અડધું થઈ ગયું ને, રંગસૂત્રો એ નહીં પણ જનીન દ્રવ્ય શું થઈ ગયું, અડધું થઈ ગયું છે. તો એ જનીન દ્રવ્યને ડબલ કરવું, બરાબર, એનું સ્વયંજનન કરવું, એટલે એના એસ તબક્કામાં થતું હોય છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે મિત્રો? આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. એટલે રંગસૂત્રો તો જેટલા માતૃકોષમાં હતા એટલા જ બાળકોષમાં છે, ખાલી જનીન દ્રવ્ય જે અડધું થઈ ગયું તો એને પીવડાવવા માટે એને આંતરાવસ્થામાંથી પસાર થવું પડે છે. ચલો ક્લિયર છે? પહેલો તો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમારા માઇન્ડની અંદર. ઓકે, હવે શું કહે છે જુઓ કે ભાઈ પહેલો તબક્કો કયો કે G1 તબક્કો, ગેપ 1 ફેઝ. બરાબર, ગેપ 1 ફેઝ કોની વચ્ચેનું છે? તો કે છેલ્લું કોષ વિભાજન, મતલબ કે સમવિભાજન થયું તે અને ડીએનએ સ્વયંજનન થવાનું એ બંનેની વચ્ચેની એક ગેપ છે, જેને G1 ગેપ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે, G1 તબક્કો સમભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત. અહીંયા ડીએનએ સ્વયંજનન થાય કે એસ તબક્કામાં, તો શરૂઆત વચ્ચેની મધ્યસ્થી તબક્કોને અનુસરે છે. એટલે આ સમવિભાજન થયું, બાળકોષ બન્યા અને એ બાળકોષની અંદર જનીન દ્રવ્ય અહીંયા બેવડાવવાનું છે, અહીંયા એનું સ્વયંજનન થવાનું છે. તો એ બંને વચ્ચેનો ગેપ એટલે એને G1 ફેઝ કે ગેપ 1 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આ જે તબક્કો છે મિત્રો એક સક્રિય તબક્કો છે. કેવો તબક્કો છે? સક્રિય છે, કારણ કે ત્યાં ઝડપથી આપણે એમ કહી શકીએ કે ડીએનએ સ્વયંજનન નહીં થાય પણ પ્રોટીન સંશ્લેષણ, આરએનએ સંશ્લેષણ, આ બધા જ કાર્યો અહીંયા થતા જોવા મળે છે. બરાબર, જો શું કહે છે, જીવન તબક્કામાં કોષ ચયાપચયક રીતે સક્રિય હોય છે. ચયાપચય ક્રિયાઓ ખૂબ જ ઝડપી, વૃદ્ધિ પામવા માટેની પ્રોસેસ બહુ સારી થતી હોય છે અને સતત વૃદ્ધિ કરે છે, પરંતુ ડીએનએ નું સ્વયંજનન કરતો નથી, કારણ કે ડીએનએ નું સ્વયંજનન તો એસ તબક્કામાં થાય છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ રેડી છે ને? તો પહેલો તબક્કો થઈ ગયો G1. ફરીથી એકવાર કોની વચ્ચેનો લાસ્ટ સંવાદન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય તે વચ્ચેનો ગેપ એટલે એને શું કહેવાય? G1 ગેપ કે G1 તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? રેડી? ઓકે, હવે તબક્કો કયો આવશે મિત્રો? એસ તબક્કો આવશે. અચ્છા, એસ તબક્કાની પહેલા ચર્ચા કરી લઈએ મિત્રો કે ભાઈ એસ તબક્કામાં ઘટનાક્રમ શું થશે. હવે જુઓ મિત્રો, એસ તબક્કો એટલે એનો મુખ્ય પોઈન્ટ છે ડીએનએ નું શું થવું? સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન. શા માટે ડીએનએ સ્વયંજનન થાય? શા માટે જનીન દ્રવ્ય ડબલ થાય છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી ને કે ભાઈ રંગસૂત્રો તો એના જ રહ્યા, પણ જનીન દ્રવ્ય, હવે તમે અહીંયા જુઓ મિત્રો, જનીન દ્રવ્ય માટે શબ્દ વપરાય ક્રોમેટિન. બરાબર, એટલે એના માટે અહીંયા લોકોએ સી સંકેતન તરીકે ઉલ્લેખ કર્યો છે, અથવા ક્રોમોઝોમ. બરાબર, તો અહીંયા તમે જુઓ કે આ જે માતૃકોષ છે એની અંદર તમને કેટલી સૂત્રિકાઓ જોવા મળે? 4C જેવી જોવા મળે છે. એક સમજવા પૂરતું, 1 2 એકમાં 2 હોય, એક રંગસૂત્રમાં કેટલી? 2 સૂત્રિકાઓ છે, એમાં 2 રંગસૂત્રો છે, તો કુલ કેટલી હશે? 4C હતી. પરંતુ જ્યારે બે બાળકોષ બને ત્યારે તમે જો સૂત્રિકાઓની સંખ્યા દરેકમાં એક એક છે, એટલે કુલ 2 આમાં થઈ ને 2 આમાં થઈ, એટલે રંગસૂત્રો 2 પણ સૂત્રિકાઓની સંખ્યા ઘટી ગઈ. તો એ જનીન દ્રવ્યને શું કરવાનું છે? ડબલ કરવાનું છે. મતલબ ધારો કે જનીન દ્રવ્ય 2C હતું તો હવે એનું સમાન કન્વર્ટ થઈ જશે 4C. મતલબ ડીએનએ ડબલ થાય છે પણ રંગસૂત્રો તો એના એ જ રહેશે. બરાબર, અહીંયા પણ 23 જોડ જ રંગસૂત્રો છે બંનેમાં, અહીંયા પણ 23 જોડ જ હતા, પણ જનીન દ્રવ્ય અડધું થઈ ગયું, ડીએનએ અડધું થઈ ગયું, સૂત્રિકાઓ 2 ની 1 થઈ ગઈ, પણ રંગસૂત્ર તો એક જ હતું, એટલે જે હતા એના જ જળવાઈ રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે માતૃકોષમાં હોય એટલા જ રંગસૂત્રો બાળકોષમાં હોય સમવિભાજનની ક્રિયામાં. હું સમવિભાજનની વાત કરું છું, અર્ધીકરણની વાત કરતો નથી, એ પ્રજનન કોષોમાં જોવા મળે. બરાબર, એની ચર્ચા આપણે પછી કરીશું, નહીં તો કન્ફ્યુઝન તમારું વધતું જશે. તો 23 જોડ રંગસૂત્રો બાળકોષોમાં છે, પણ જનીન દ્રવ્ય અડધું થઈ ગયું. તમે જો સૂત્રિકાઓ વહેંચે કે ખ્યાલ આવે છે કે નહીં? તો એ સૂત્રિકાઓ મતલબ કે અહીંયા એ જે 2C હતી એનું એ સમા કન્વર્ટ થઈ જશે 4C, એટલે પાછી માતૃ જેવી જ અવસ્થા પ્રાપ્ત થઈ જાય કે નહીં? એટલે જનીન દ્રવ્ય ડબલ ક્યાં થાય? એસ તબક્કામાં થાય છે. બરાબર, સીધી વસ્તુ છે. અને સાથે સાથે મિત્રો ખાસ પોઈન્ટ યાદ કરો, પ્રાણી કોષમાં જોવા મળતું તારા કેન્દ્ર. બરાબર, તો તારા કેન્દ્ર એવી અંગીકાર છે જે ક્યાં ડબલ થાય છે? તો ખાસ યાદ રાખવાની, એસ તબક્કામાં જ તારા કેન્દ્ર પણ દ્વિગુણન પામે છે, મતલબ ડબલ થાય છે.
ચલો ક્લિયર છે. હજુ એક પોઈન્ટ તમને યાદ કરાવો મિત્રો કે ત્રણેય તબક્કામાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, પણ યાદ કરીએ કે ભાઈ ડીએનએ ના બંધારણમાં કયો પ્રોટીન ભાગ લેતો? પેલો હિસ્ટોન પ્રોટીન. તો હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ ફક્ત અને ફક્ત ક્યાં થાય? એસ તબક્કામાં. બરાબર. જ્યારે નોન હિસ્ટોન પ્રોટીન જે હતું એ G1 S અને G2 દરેક તબક્કામાં એનું સંશ્લેષણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો એ તબક્કો થયો મિત્રો આપણો એસ તબક્કો. હવે આપણે એને થિયરી સાથે જોઈએ જેથી એનસીઈઆરટી ની વાક્ય રચના પણ તમારા મગજમાં આખી ક્લિયર થઈ જાય. જો મિત્રો એસ તબક્કો મતલબ કે સંશ્લેષણ તબક્કો. બરાબર. આ તબક્કા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે. મતલબ ડીએનએ જે બેવડાઈ રહ્યો છે, સ્વયંજનન થઈ રહ્યું છે, એનું રેપ્લિકેશન થઈ રહ્યું છે, એ કયા તબક્કામાં? એસ તબક્કામાં. બરાબર. આગળ તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થઈ જાય છે. બરાબર કે નહીં? કે ભાઈ ડીએનએ ની આ એક તંતુમય શૃંખલા હતી તો એની સામે બીજી શૃંખલાનું શું થઈ ગયું? નિર્માણ. તો સીધી વસ્તુ છે, ડબલ થઈ ગયું. ઓકે. જો ડીએનએ ની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને કેટલી? 4C થઈ જાય છે. બરાબર. હવે ધારો કે એક સૂત્રિકા અને કા બીજી સૂત્રિકા, બે સૂત્રિકાઓ હતી, આની સામે એક નવી બની ગઈ અને એની સામે એક બની ગઈ. તો પહેલા 2C હતી, હવે શું થઈ ગઈ? 4C થઈ ગઈ. ચલો ક્લિયર. આગળ છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી, કારણ કે બે રંગસૂત્રો હતા જ, પણ સૂત્રિકાઓ બેની જગ્યાએ એક જ ધરાવતા હતા, પણ રંગસૂત્રો તો બે જ હતા અને બંનેની સામે નવી સૂત્રિકા બની એટલે રંગસૂત્રોની સંખ્યા એના જ. જનીન દ્રવ્ય શું થઈ ગયું? ડબલ થઈ ગયું છે. ખબર પડી? ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ જો G1 અવસ્થામાં કોષ દ્વિકીય એટલે કે 2A રંગસૂત્રો ધરાવતો હોય, કેવા? દ્વિકીય રંગસૂત્રો ધરાવતો હોય તો પણ S અવસ્થાના અંતમાં પણ તેની એટલી જ રહે છે સંખ્યા, એટલે કે 2N જ રહે છે. બરાબર. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ અહીંયા 23 જોડ રંગસૂત્રો છે એટલે G1 માં 23 જોડ જ હોય, તો S તબક્કાને અંતે પણ 23 જોડ જ રંગસૂત્રો રહેશે. ખાલી બેવડાયું કોણ? જનીન દ્રવ્ય. કોણ ડબલ થયું? ડીએનએ ડબલ થયું. ખબર પડે છે કે નહીં? બાકી રંગસૂત્રોની સંખ્યા તો એના એ જ રહેતી જોવા મળે છે. 23 જોડ અહીંયા છે તો અહીંયા પણ 23 જોડ જ રહેશે. ખબર પડી? ખ્યાલ આવે છે? હા, ડીએનએ ડબલ થઈ ગયો. બરાબર. હવે એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે અહીંયા 23 જોડ તો નથી દર્શાવતો, પણ ધારો કે આ બે જોડ રંગસૂત્રો છે. બરાબર. આ એક જોડી અને આ બીજી જોડી. તો અહીંયા S તબક્કાને અંતે કેવી ઘટના બનશે જોજો મિત્રો. હા, તમે જો આ બે જોડ હતા, આ પણ બે જોડ છે. આ બે રંગસૂત્રોની એક પેર, આ બીજા એક રંગસૂત્રોની પેર. પણ જનીન દ્રવ્ય જો તમે એક જ સૂત્રિકા ડીએનએ તંતુ તો અહીંયા બે ડીએનએ તંતુ આવી ગયા, બે સૂત્રિકાઓ આવી ગઈ. એમાં આમાં પણ જો બે આવી ગઈ, નીચેનામાં પણ બે આવી ગઈ. મતલબ જનીન દ્રવ્ય ડબલ થયું, રંગસૂત્રો તો તેના તે જ રહેતા જોવા મળે છે. એટલા માટે મિત્રો આપણા દરેક શરીરના કોઈ પણ કોષમાંથી જનીન દ્રવ્ય લઈ લો, 23 જોડ જ રંગસૂત્રો નીકળે છે સમવિભાજનને કારણે. બરાબર. અને એટલે જનીન દ્રવ્યમાં કોઈ વધારો થતો, જનીન દ્રવ્યમાં વધારો થાય છે, રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. ચલો ક્લિયર છે? ઓકે. પ્રાણી કોષમાં S અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે જ તારા કેન્દ્રના કોષ રસમાં દ્વિગુણનની શરૂઆત પણ થવા લાગે છે. બરાબર. તારા કેન્દ્ર કોષ રસમાં મતલબ કે તારા કેન્દ્ર પણ કોષ રસની અંદર એનું શું થવા લાગે? કારણ તારા કેન્દ્ર તો કોષ રસમાં જ આવેલું છે, તો ત્યાં એનું પણ દ્વિગુણન થવા લાગે છે. મતલબ જ્યારે ડીએનએ નો S તબક્કા દરમિયાન ડીએનએ નું જ્યારે સ્વયંજનન થતું હોય ત્યારે જ કોષ રસની અંદર તારા કેન્દ્ર પણ શું થઈ રહ્યું છે? બેવડાઈ રહ્યું છે, ડબલ થઈ રહ્યું છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ વેરી ગુડ. છેલ્લે છે મિત્રો શું? G2 તબક્કો. G2 તબક્કો એટલે ગેપ 2 ફેઝ. મિત્રો ગેપ 2 ફેઝ માટે આપણે કેવું હોય? બરાબર. તો
આ એવો તબક્કો છે, G2 ફેઝ એવો તબક્કો છે કે જેની અંદર પ્રોટીન સંશ્લેષણ ચાલુ રહેશે, કોષની વૃદ્ધિ પણ ચાલુ રહેશે, પરંતુ જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું છે, રંગસૂત્રો એના એજ પરફેક્ટ બની ગયા છે. હવે કોષ કોના જેવો બનશે? માતૃકોષ જેવો બનવાની તૈયારીમાં છે G2 તબક્કામાં. અને ફરી પાછું જેવો એ થઈ જશે એટલે એનું શું થશે? કોષ વિભાજન થઈ ફરી પાછા એકમાંથી બે બાળ કોષોનું શું થાય? નિર્માણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો જુઓ અહીંયા શું કહે છે, G2 તબક્કો, G2 અવસ્થામાં દરમિયાન સમભાજનની તૈયારીઓ સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ થાય છે. પ્રોટીન સંશ્લેષણ ચાલુ છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે અને અંતે કોષ ફરી પાછો M તબક્કામાં પહોંચી જશે, કારણ કે હવે કોના જેવો બની ગયો છે? માતૃકોષ જેવો બની ગયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું. આ હતી આંતરાવસ્થા, જેની અંદર G1 S અને G2 એવા તબક્કા આપણને જોવા મળે છે. એડ કરીશ તો આમાં ખાસ એક વસ્તુ એડ કરીશ, હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન. મતલબ બિન હિસ્ટોન પ્રોટીન એટલે જે નોર્મલ પ્રોટીન હોય તે, બરાબર, કે જેને ડીએનએ ના બંધારણમાં ભાગ નથી લેવાનો, ખાલી સપોર્ટર છે. તો એ G1 S અને G2 બધે સંશ્લેષણ પામે છે. પરંતુ જ્યારે હિસ્ટોન પ્રોટીનની વાત આવે ત્યારે ફક્ત અને ફક્ત તમારે સિન્થેસિસ ફેઝ મતલબ કે S તબક્કામાં જ એનું સંશ્લેષણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. હવે મિત્રો એક ઓર પોઈન્ટ છે એની અંદર G0 તબક્કો, બરાબર, વિરામ અવસ્થા. હવે આ ચાર્ટની સાથે સાથે જોઈએ મિત્રો. અહીંયા મેં G0 અગાઉથી દર્શાવેલો છે, જુઓ NCERT એ પણ આ ચાર્ટમાં ઉલ્લેખ કરેલો છે G0 અવસ્થા, બરાબર. હવે G0 અવસ્થામાં શું છે? તો મિત્રો જ્યારે આપણું શરીર ડેવલપ થતું હોય ગર્ભીય અવસ્થાઓમાં ત્યારે તો કોષ વિભાજન દરેક કોષ સતત કરતો હોય, પણ જ્યારે કોષોની કાર્યોની શું થઈ ગઈ? વહેંચણી થઈ ગઈ. કે કોઈ હૃદ સ્નાયુ પેશી બનાવી, કોઈએ ચેતા સ્નાયુ પેશી બનાવી દીધી, બરાબર કે નહીં મિત્રો? તો કોઈએ અસ્થિના નિર્માણ સાથે જોડાઈ ગયું. તો હવે એ કોષો વિભાજન પામવાની ક્ષમતા શું કરે? ગુમાવી બેસે છે. એ વિભાજન પામતા નથી, બરાબર. હા, એ ક્યારે વિભાજન પામશે? કે જ્યારે કોઈ સેલ નાશ પામશે, ક્ષતિગ્રસ્ત થશે, તો એની સામે નવા કોષનું નિર્માણ કરવા માટે એમનું કોષ વિભાજન થાય. બાકી એ સતત કોષ વિભાજન કરતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તમારું જે બાળ કોષ જે તૈયાર થયા એ પછી કયા તબક્કામાં જાય? G1 માં જાય. અને G1 માંથી જો એમને કોષ વિભાજન કરવાનું હોય તો જ એ S તબક્કામાં જશે, નહીં તો એ G1 તબક્કામાં જ રહી, એટલે કે G1 તબક્કામાંથી બહાર નીકળી જાય છે, મતલબ વિશ્રામી અવસ્થામાં પહોંચી જાય છે કે ભાઈ અમારે હવે કોષ વિભાજન પામવું નથી, જરૂર પડશે તો પામીશું, પણ હાલ અમારે કોષ વિભાજન કરવું નથી. એટલે એવું નથી કે કોષ નિષ્ક્રિય થઈ ગયો, કોષ અંદર સક્રિય છે, બધા જ કાર્યો અંદર થાય છે. જેમ કે આપણી હૃદય સ્નાયુ પેશી, આપણી ચેતા પેશી, એ એકવાર કોષ વિભાજન પૂર્ણ થઈ ગયું, બસ ઓકે, પુખ્ત કોષ થઈ ગયો. હવે એ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતો નથી, એ નિષ્ક્રિય અવસ્થામાં આવી ગયો. પણ અવસ્થા નિષ્ક્રિય છે, પણ પોતે કોષ તો સક્રિય છે, એની અંદર બધા જ કાર્યો થાય છે. ખબર પડે? એટલે G1 તબક્કામાંથી કોષ શું થઈ ગયો? કોષ ચક્રમાંથી બહાર નીકળી જશે કે ભાઈ મારે હવે વારંવાર કોષ વિભાજન પામવું નથી, બરાબર. તો એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી ગયો મિત્રો. એ અવસ્થાને વિશ્રામી અવસ્થા કે G0 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પણ જ્યારે શરીરને જરૂર પડે, હૃદય સ્નાયુ પેશીમાં અમુક હૃદય સ્નાયુ પેશીના કોષો ઘસારો પામ્યા હોય, નાશ પામ્યા હોય, તો આ G0 અવસ્થામાં ગયેલો કોષ ફરી પાછો સક્રિય થઈ S G2 અને કોષ વિભાજન પામી નવો બાળકોષ બનાવી શકે છે, બરાબર. પરંતુ જ્યારે કોષ એને કાર્યોની વહેંચણી થઈ ગઈ હોય ત્યારે એ G1 માંથી બહાર નીકળી G0 તબક્કામાં ચાલ્યો જતો હોય છે. મતલબ સાદી ભાષામાં G1 અવસ્થામાં સ્થગિત થઈ જાય છે. પણ આપણે એને G1 તો કહીશું નહીં, કારણ G1 તો કન્ટિન્યુ છે પ્રોસેસમાં, આંતરાવસ્થામાં. એટલે આપણે એને શું કહી દીધું કે ભાઈ ઓકે, તો G1 વાળો તબક્કો પણ તું બહાર રહી ગયો, નિષ્ક્રિય થઈ ગયો, કે તારે આગળ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેવો નથી. એટલે આપણે એને G0 તબક્કો, બરાબર, વિશ્રામિક તબક્કા તરીકે ઓળખીએ છીએ. ઓકે. જો NCERT શું કહે છે સમજીએ આપણે એને. G0 તબક્કો, વિરામ અવસ્થા. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો, ચેતાકોષો, બરાબર કે નહીં? અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે, બરાબર. એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે
બદલાવાના હોય, બરાબર ને? એ ક્યારેક જ વિભાજન પામે જ્યારે કોઈ કોષ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોય, મૃત પામ્યો હોય, તો એના સ્થાને નવો કોષ લાવવો હોય તો જે વિભાજન પામશે, બાકી એ લોકો વિભાજન પામતા નથી. ઓકે, આગળ આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે. એ અવસ્થામાં નિષ્ક્રિય અવસ્થામાં, જેને કોષ ચક્રની વિરામ અવસ્થા એટલે કે G0 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. આગળ આ અવસ્થામાં કોષો ચયાપચયિક દ્રષ્ટિએ તો કેવા છે મિત્રો? સક્રિય જ હોય છે, પરંતુ વિભાજન પામતા નથી. કાર્યો બધા જ કરે છે પણ એમને કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેવો નથી. એ ક્યારે લેશે? જ્યારે આજુબાજુનો કોઈ કોષ ક્ષતિગ્રસ્ત થયો હોય, મૃત પામ્યો હોય, તો એના સ્થાને નવો કોષ બનાવવા માટે જ એ વિભાજનની ક્રિયામાં ભાગ લે, ને તો એ G0 અવસ્થામાં પહોંચી ગયા. ઓકે, તેમનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે, બરાબર? એટલે તો મિત્રો તમે ચાર્ટની અંદર જુઓ કે G0 હતો, બરાબર? NCERT એને કેવી રીતે આપેલું છે? આ રીતે જ છે કે ભાઈ G0 અને આ એરો બતાવેલો છે, એટલે એ બહાર પણ નીકળ્યો છે તો અંદર પણ આવી શકે છે, પણ એ શરીરની જરૂરિયાત મુજબ. કોઈ કોષ નાશ પામ્યો હોય, મૃત પામ્યો હોય, તો જે પાછો જીવનમાં આવી S અને G2 માં પ્રવેશીને કોષ વિભાજન પામી પાછા બે બાળકોષ બનાવશે. બાકી એ વિશ્રામી અવસ્થામાં આવી ગયો, નિષ્ક્રિય અવસ્થામાં આવી ગયો. પરંતુ એનો મતલબ એવો નથી કે નિષ્ક્રિય છે, સક્રિય છે. એની અંદર બધા જ કાર્યો થાય, ચયાપચય, દેહધાર્મિક બધી જ ક્રિયાઓ થતી જોવા મળે છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો આપણો શું? G0 તબક્કો, મતલબ કે વિરામી અવસ્થા. ઓકે, હવે થોડી માહિતી અહીંયા આપણને આપેલી છે એ જોઈ લઈએ. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં થાય છે. સમવિભાજન મિત્રો એ તો આપણા દૈહિક કોષોમાં થાય, કારણ પ્રજનન કોષોમાં તો અર્ધીકરણ થાય છે, બરાબર? ઓકે, તેનાથી વિપરીત વનસ્પતિમાં સમભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. હવે એનું રીઝન એવું છે મિત્રો કે વનસ્પતિ કોષમાં તમે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરવાનો છો જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા, બરાબર? ઘણી વનસ્પતિઓનો દેહ એકકીય હોય છે, તો એકકીય દેહ હોય તો સમવિભાજન થવાનું છે, અને દ્વિકીય દેહ હોય તો પણ સમવિભાજન થવાનું છે. એટલે વનસ્પતિઓમાં એ ઘટના નોર્મલી જોવા મળે છે, બરાબર? વનસ્પતિમાં સંતતિનું એકાંતર જનન આવી ગયું, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા, એને એકાંતર જનન કહેવાય. પ્રકરણ 3 ના ઉદાહરણને યાદ કરતા એવી જ વનસ્પતિ જાતિ અને અવસ્થાઓને ઓળખ કરો કે જેમાં એકકીય કોષોમાં સમવિભાજન જોવા મળે છે, બરાબર? આ ચેપ્ટર ચાલશે એટલે ટોપિક એકદમ ક્લિયર થવાનો છે. હાલ એમાં બહુ મગજમારી નહીં કરો તો બી વાંધો આવશે નહીં. ચલો ક્લિયર છે? તો અહીંયા મિત્રો આપણે આખું એ મેઇન જે આંતરાવસ્થા છે, બરાબર, એના 3 તબક્કાઓ G1, S અને G2 નો અભ્યાસ કર્યો, અને સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી કે ભાઈ G0 તબક્કો મતલબ કે કેવો તબક્કો? તો કે વિરામી અવસ્થા, એની પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી ગયા. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 2 પોઈન્ટ ની તો કહી શકાય કે એક્સ્ટ્રા પોઈન્ટ છે, બરાબર, પરંતુ એની ચર્ચા આપણે કરવી જ જોઈએ, બરાબર? એનું નોલેજ આપણી અંદર હોવું જોઈએ. એક તો પ્રોટીન, નોન હિસ્ટોન ક્રોમોસોમ NHC પ્રોટીન નું સંશ્લેષણ 3 તબક્કાઓમાં થાય છે, એ તો મેં તમને કહી દીધું. પરંતુ હિસ્ટોન પ્રોટીન નું સંશ્લેષણ માત્ર કયા? S તબક્કામાં થાય છે. ચલો એ વસ્તુ તો દરેકને ક્લિયર થઈ ગઈ, બરાબર, કે ભાઈ આ બધા તબક્કામાં પ્રોટીન સંશ્લેષણ થાય, પરંતુ હિસ્ટોન પ્રોટીન ફક્ત અને ફક્ત S તબક્કામાં સંશ્લેષિત થતો હોય છે, એને ખાસ યાદ રાખજો. હવે મિત્રો કોષ ચક્રનું નિયમન મતલબ કે સમવિભાજન થવું, DNA નું સ્વયંજનન થવું, આ બધી ક્રિયાઓનું એક ચોક્કસ નિયંત્રણ હોય છે, બરાબર? તો એ નિયંત્રણ કોની પાસે છે? તો આ પોઈન્ટ મિત્રો ખાસ પોઝ કરીને બી લખી કાઢજો કે ભાઈ કોષ ચક્રનું નિયમન સાયક્લિક પ્રોટીન અને સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેઝ ઉત્સેચક CDKS, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ મતલબ આ સાયક્લિન નામનું પ્રોટીન છે અને આ કાઇનેઝ નામનો ઉત્સેચક એના ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ આ હશે તો જ આ ઉત્સેચક કામ કરવાનું છે, જો આ નહીં હોય તો ઉત્સેચક કામ કરવાનો નથી. એનું નામ પણ જુઓ, સાયક્લિન ડિપેન્ડન્ટ છે એની ઉપર, અને ઉત્સેચકનું નામ કાઇનેઝ પાસે લાગી ગયું, તો સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ.
જે સાયક્લિન પ્રોટીનની હાજરીમાં જ શું રહે, સક્રિય રહે છે. જુઓ, કાઇનેજ ઉત્સેચક માત્ર સાયક્લિન પ્રોટીનની હાજરીમાં જ સક્રિય બને છે. બરાબર. તે G1 અને S તબક્કામાં નિયમન દ્વારા ડીએનએ સ્વયંજનનનું શું કરે, નિયંત્રણ કરે છે. મતલબ અહીંયા તમે સમજો કે ભાઈ આ જે તબક્કો છે, ધારો કે G1 અને S તબક્કા દરમિયાન એ સાયક્લિક પ્રોટીન હાજર હશે. કયો પ્રોટીન? સાયક્લિક પ્રોટીન હાજર હશે તો જ પેલો કાઇનેજ ઉત્સેચક, સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક સક્રિય થશે અને ડીએનએ નું સ્વયંજનન આગળ પ્રેરશે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા ધારો કે સાયક્લિક પ્રોટીન છે જ નહીં, તો પેલો સાયક્લિક પ્રોટીન ડિપેન્ડન્ટ કાઇનેજ જે ઉત્સેચક જે ખરો એ કામ કરવાનો નથી, એટલે કોષ આપોઆપ તમારી G0 તબક્કામાં ચાલ્યો જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? પરંતુ એ પ્રોટીન સાયક્લિક પ્રોટીન હાજર છે, એનો મતલબ એને કોષ વિભાજન કરવાનું છે, એટલે એના માટે પેલો ઉત્સેચક કયો, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક સક્રિય થઈ અને ડીએનએ નું સ્વયંજનન પ્રેરશે. ખ્યાલ આવ્યો? જુઓ, એસ કાઇનેજ મતલબ એસ તબક્કાવાળો કાઇનેજ એ એસ સાયક્લિન સાથે જોડાવાથી ડીએનએ સ્વયંજનન શું કરે, શરૂ થાય છે. એસ સાયક્લિન નાશ પામતા એસ કાઇનેજ નિષ્ક્રિય બની જાય છે. બરાબર. એટલે તમારે બહુ એનો ટીપમાં એટલું આવતું નથી મિત્રો, એટલું નોલેજ હોવું જોઈએ કે આપણા કોષ ચક્ર જે ખરું એના દરેક તબક્કાઓનું નિયમન થતું હોય છે અને તબક્કાઓના નિયમન માટે જે પ્રોટીન જરૂરી છે કયો છે, સાયક્લિક પ્રોટીન છે, અને એ પ્રોટીન ઉપર આધાર રાખતો ને એનાથી જ કાર્ય કરતો ઉત્સેચક એટલે સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ. ચલો ક્લિયર? ઓકે. એવો પોઈન્ટ અહીંયા નીચે છે. જુઓ, એમ કાઇનેજ માઇટોસિસ સમવિભાજન કાઇનેજ અને માઇટોસિસ સાયક્લિન એટલે કે સમવિભાજન સાયક્લિક સાથે જોડાવાથી, એટલે આ પ્રોટીન અને આનો ડિપેન્ડન્ટ ઉત્સેચક એ બંને જોડાવાની સાથે જોડાવાથી સમસૂત્રી વિભાજનની શું થાય, શરૂઆત થાય. એટલે અહીંયા એ અવસ્થા અહીંયા આવી ગઈ કે ભાઈ આ એમ સાયક્લિક પ્રોટીન બરાબર કોષ વિભાજન માટેનો પ્રોટીન છે, એ હાજર છે, એટલે એની સાથે કોણ જોડાયો, પેલો એમ સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક જોડાઈ ગયો, જેના કારણે કોષ વિભાજન પ્રેરાયું. એકમાંથી કેટલા, તો કે 2 બાળ કોષ બન્યા. ખ્યાલ આવ્યો? એટલે આપણા તબક્કાઓનું નિયંત્રણ કરતો આ ઉત્સેચક, પણ એ એકલો ઉત્સેચક નથી, એ ઉત્સેચક ડિપેન્ડન્ટ છે કોના ઉપર, સાયક્લિક પ્રોટીન ઉપર. મતલબ સાયક્લિક પ્રોટીન અને સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ એ બંને ભેગા મળી આ બધી જ અવસ્થાઓનું શું કરતા હોય, નિયંત્રણ કરતા હોય છે. જો સાયક્લિક પ્રોટીન નાશ પામશે તો સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક કાર્ય કરતો નથી, શું થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. જેના કારણે કોષ G0 તબક્કામાં જતા હોય છે. ખાસ કરીને G1 તબક્કામાં, G1 અને S તબક્કામાં જે સાયક્લિક પ્રોટીન હોવો જોઈએ, જો એ નિષ્ક્રિય થઈ ગયો તો આગળ ડીએનએ સ્વયંજનન થવાનું નથી, તો કોષ G0 તબક્કામાં ચાલી રહી છે. ચલો ક્લિયર છે? તો અહીંયા મિત્રો આ 2 પોઈન્ટ છે. ઓકે. તો એને તમે ખાસ યાદ રાખજો. આ તો તમારી સાથે મેં બહુ બધી વાર ચર્ચા કરેલી છે આગળ પણ આ એક પોઈન્ટ નવો છે, પોઝ કરીને લખી દેજો અને એ ક્લિયર કરી નાખજો. ચલો ક્લિયર? તો અહીંયા મિત્રો આજે આપણે ટોટલી આંતરા અવસ્થા, કઈ અવસ્થા મિત્રો, આંતરા અવસ્થા, જેની અંદર G1 S G2 તબક્કાઓનો અભ્યાસ કર્યો, સાથે સાથે આપણે મિત્રો G0 તબક્કાનો પણ અભ્યાસ કર્યો. બરાબર. સાથે હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનની પણ ચર્ચા કરી અને સાથે સાથે છેલ્લે એક એક્સ્ટ્રા પોઈન્ટ કે સાયક્લિક પ્રોટીન અને સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક કે જે આ બધી તબક્કાઓના નિયમનના કાર્ય સાથે શું છે, સંકળાયેલો છે, એની પણ આપણે ચર્ચા કરી. ઓકે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ બધા આખો ટોપિક ક્લિયર કટ થઈ ગયો હશે. ઓકે, ગુડ.